વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 47મા અધ્યાયમાં આવેલ ભ્રમર ગીતની વાત કરતા હતા. આ ભ્રમર ગીત જે છે એ માતા રાધા ઉદ્ધવજીને મધ્યમાં રાખી શ્રી કૃષ્ણ ભગવાનને સંભળાવે છે. અને આ ભ્રમર ગીતની અંદર માતા રાધાજી ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ ઠપકો આપે છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ વ્રજાંગનાઓનો ત્યાગ કરી મથુરા જતા રહ્યા છે. અને પછી ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી ઉદ્ધવજી દ્વારા ગોપીઓને સાંત્વના આપવા માટે પોતાનો સંદેશો મોકલે છે. એ સંદેશો તો હજુ ગોપીઓ સાંભળતી જ નથી, પરંતુ તે પહેલા જ ભગવાન શ્રી કૃષ્ણને ઠપકો આપતા થકા એ એક ભ્રમરને ઉદ્દેશીને કેટલાક વાક્યો કહે છે. જે વાક્યો જે છે એ ભ્રમર ગીતના નામથી ઓળખાય છે. આ ભ્રમર ગીતના કુલ 10 શ્લોક છે. એમાંથી 5 શ્લોકની ચર્ચા આપણે ગયા વખતની કથાની અંદર કરી આવેલા છે. આજે આપણે 6થા શ્લોકની વાત કરીએ. માતા રાધાજી ભગવાન શ્રી કૃષ્ણને ઠપકો આપતા કહે છે, મૃગયુરીવ કપિન્દ્રમ વિવ્યદે લુબ્ધ ધર્મા સ્ત્રિયમકૃત વિરૂપામ સ્ત્રી જીત કામયાનામ બલિમપી બલિમત્વા વેષ્ટયદ્યાશવદ્યસ્તદલમસિત સૌખ્યૈર દુસ્ત્યજસ્તત્કથાર્થ. અર્થાત, અરે હે મધુપ, જ્યારે તે શ્રી કૃષ્ણ રામ બન્યા હતા ત્યારે તેમણે કપિરાજ બાલીને વ્યાધની જેમ છુપાઈને બહુ જ નિર્દયતાપૂર્વક માર્યો હતો. બિચારી શૂર્પણખા કામવશ તેમની પાસે આવી હતી, પરંતુ તેમણે પોતાની સ્ત્રીને વશ થઈને બિચારીના નાક કાન કાપી લીધા અને આ પ્રમાણે તેને કુરૂપ કરી લીધી. બ્રાહ્મણને ઘેર વામન રૂપે જન્મ લઈને તેમણે શું કર્યું? બલિએ તો તેમની પૂજા કરી, તેમને મોં માગી વસ્તુ આપી અને એમણે તેની પૂજા ગ્રહણ કરીને પણ તેને વરુણ પાસથી બાંધી પાતાળમાં નાખી દીધો. બરાબર એ જ રીતે કે જેમ કાગડો બલિ ખાઈને પણ બલિ આપનારને પોતાના અન્ય સાથીઓ સાથે મળીને ઘેરી લે છે અને પરેશાન કરે છે. ખેર, હવે જવા દો. અમારે શ્રી કૃષ્ણ સાથે તો શું કોઈ પણ કાળી વસ્તુ સાથે મિત્રતા કરવાનું કોઈ પ્રયોજન નથી. પરંતુ જો તું એમ કહે કે જો આવું જ છે તો તમે તેની શ્રી કૃષ્ણની ચર્ચા કેમ કરો છો? તો ભ્રમર, અમે સાચું કહીએ છીએ. એકવાર જેને આનો ચસ્કો લાગી જાય છે તે તેને છોડી શકતું નથી. આવી સ્થિતિમાં અમે ઈચ્છવા છતાં પણ તેમની ચર્ચા છોડી શકતા નથી. અહીં માતા રાધાજી સ્પષ્ટ રૂપે શ્રી કૃષ્ણ ભગવાનને સર્વ અવતારને ધરનારા કહે છે. અર્થાત કે રાધાજી અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે પૂર્વે રામા અવતારની અંદર આ જ શ્રી કૃષ્ણ
રામ રૂપે પ્રગટ થયા હતા અને તેણે કપિરાજ બાલીને વ્યાધની જેમ છુપાઈને વૃક્ષની પછાડથી બાણ ચલવી મોતને ઘાટ ઉતારેલો હતો. કથા તો તમને બધાને ખબર જ છે. આ ઉપરાંત એ જ રામા અવતારની અંદર શૂર્પણખા જે છે એ કામને વશ થઈને એ રામને વરવા માટે આવી તો એ રામે શૂર્પણખાના નાક અને કાન જે છે એ કપાવી નાખ્યા. ભક્તો, અહીં એક સંશય થાય છે. રામાયણની અંદર તમે બધા અરણ્ય કાંડની અંદર જોશો, રામચરિતમાનસ હોય કે પછી વાલ્મીકી રામાયણ હોય, એ બંનેની અંદર તમે જોજો, ભગવાન શ્રી રામની પ્રેરણાથી લક્ષ્મણજીએ શૂર્પણખાના નાક અને કાન જે છે એ કાપી નાખ્યા છે. પરંતુ અહીં માતા રાધાજી કહી રહ્યા છે કે શ્રી રામે એ શૂર્પણખાના નાક અને કાન જે છે એ કાપી લીધેલા છે. માટે આ બંને ગ્રંથો પરસ્પર વિરુદ્ધતા બતાવે છે. મહર્ષિ વેદવ્યાસજી અને આર્ષ કવિ વાલ્મીકીજી એ બંને સમાધિનિષ્ઠ પુરુષ છે અને સમાધિમાં જોઈને એ લોકોએ આ ગ્રંથની રચના કરેલી છે. છતાં અહીં ભેદ કેમ આવે છે? વાલ્મીકીજી કહે છે કે શ્રી રામે લક્ષ્મણજીની પાસે શૂર્પણખાના નાક અને કાન કપાવેલા, જ્યારે કૃષ્ણ દ્વૈપાયન ભગવાન વેદવ્યાસજી કહે છે કે શ્રી રામે પોતે સ્વયં પોતાના હાથે શૂર્પણખાના નાક અને કાન જે છે એ કાપી લીધા હતા. પરંતુ પદ્મ પુરાણની અંદર જે રામકથા આવે છે એ રામકથાની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે ભગવાન શ્રી રામે પોતાના હાથે શૂર્પણખાના નાક અને કાન જે છે એ કાપી લીધા. એટલે એક કલ્પની અંદર ભગવાન શ્રી રામે લક્ષ્મણજીને પ્રેરણા કરી શૂર્પણખાના નાક અને કાન કપાવેલા હતા અને એક કલ્પની અંદર પોતાના સ્વહસ્તે શૂર્પણખાના નાક અને કાન જે છે એ ભગવાને કાપી લીધા હતા. એટલે કોઈ પણ જાતનો વિરોધ નથી, કારણ કે પદ્મ પુરાણની અંદર આ કથા જે છે એ આવે છે, એની અંદર પણ સ્પષ્ટ રૂપે લખેલું છે કે ભગવાન શ્રી રામે પોતાના કરકમલો દ્વારા શૂર્પણખાના નાક અને કાન કાપી નાખ્યા. એટલે રાધાજીએ જે અહીં વાત કહેલી છે એ કોઈ ખોટી નથી, એ સનાતન સત્ય છે. એટલે એ શ્રી કૃષ્ણની પાસે એ રાવણની બહેન શૂર્પણખા પ્રણયની ઈચ્છાથી આવી તો પણ એણે સ્ત્રીને વશ થઈને એ શૂર્પણખાના નાક અને કાન જે છે એ કાપી નાખ્યા. બલિ જેવો યોદ્ધા જેણે દાન આપવાનો સંકલ્પ કરેલો છે અને એને છેતરીને બે જ પગલાની અંદર સંપૂર્ણ ત્રિલોકી જે છે એ માપી લીધી અને ત્રીજું પગલું ભરવા માટે જગ્યા ન રહી તો આજ શ્રી કૃષ્ણએ વામન અવતારની અંદર એને વરુણ પાસથી બાંધીને નાખી દીધું હતું. આ પ્રમાણેના પરાક્રમ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણએ કરેલા હતા. રાધાજી કહે છે કે આવા તો એમણે કેટલાય પરાક્રમ કરેલા છે,
વૃંદાનું પાતિવ્રત્ય ભંગ જે છે એ પણ એમણે જ કરેલું હતું. બિચારી વૃંદાનો શું વાંક હતો? છતાં પણ એમનું પાતિવ્રત્ય એણે ભંગ કર્યું. ભૃગુ ઋષિની પત્ની એનું શીશ પણ એમણે ધડથી અલગ કરેલું હતું. વગેરે વગેરે હું કેટલું કહું. માટે એ વાત જે છે તમે જવા દો. અમારે તો કાળી વસ્તુની સાથે કોઈ નિસ્બત નથી. અમે કાળી વસ્તુથી દૂર જ રહેવા માંગીએ છીએ. છતાં કોઈ કહે કે ભાઈ જો આમ જ છે તો તમે શ્રી કૃષ્ણની ચર્ચા શા માટે કરો છો? ત્યારે રાધાજી કહે છે કે અમે સાચું કહીએ છીએ. એક વખત જે પણ કોઈક વ્યક્તિને એમની કથાનો ચસ્કો લાગી ગયો, એની કથાની અંદર આસક્ત થઈ ગયો, પછી એ વ્યક્તિની સ્થિતિ એવી થઈ જાય છે કે એને ત્યાગ કરવા માંગે છતાં પણ એનો ત્યાગ થઈ શકતો નથી. તવ કથામૃતમ તપ્ત જીવનમ. ગોપીઓ પોતે જ ગોપી ગીતની અંદર ગાય છે. આ પ્રમાણે આ શ્લોકની અંદર માતા રાધાજી ભગવાન શ્રી કૃષ્ણની જે કપટપૂર્ણ લીલા છે એનું વર્ણન કરે. વસ્તુતા એ જોવા જઈએ તો એ લીલાની અંદર પણ કોઈ પણ જાતનું કપટ હતું જ નહીં. પરંતુ અત્યારે ભગવાન શ્રી કૃષ્ણ માતાજીને ત્યાગ કરીને ગયા છે, એટલે માતાજીનું હૃદય જે છે એમના વિયોગથી અતિશય તપી રહ્યું છે. અને તપી રહ્યું હોવાથી એ ભગવાનની લીલાઓની અંદર પણ દોષ બતાવી રહ્યા છે. વસ્તુતા એ લીલાઓની અંદર દોષ નથી, રાધાજી પોતે પણ જાણે છે. છતાં પણ પ્રિયતમના અભાવની અંદર મનુષ્યની સ્થિતિ જે છે એ અત્યંત દયનીય થઈ જાય છે. એના મુખમાંથી શબ્દ પણ જે છે એ સ્પષ્ટ રીતે ઉચ્ચારિત થતા નથી. એ જેમ ફાવે તેમ બબડવા માંડે. આ પણ એક પ્રેમની સ્થિતિ છે ભક્તો. રાધાજી ગાય છે, યદનુચરિત લીલા કર્ણપીયુષ વિપ્રુટ સુકૃદન વિધૃત દ્વંદ્વ ધર્મ વિનષ્ટ સપદિ ગૃહ કુટુંબમ દિનમૃત્સૃજ્ય દીના બહવ ઇવ વિહંગા ભિક્ષુચર્યામ ચરંતી. અર્થાત કે શ્રી કૃષ્ણની લીલારૂપી કર્ણામૃતના એક કણનું પણ જે રસાસ્વાદ કરી લે છે, તેના રાગ, દ્વેષ, સુખ, દુઃખ વગેરે બધા જ દ્વંદ્વો છૂટી જાય છે. એટલે સુધી કે ઘણા લોકો તો પોતાની દુઃખથી ખદબદતી ઘર ગૃહસ્થીને છોડીને અકિંચન બની જાય છે. પોતાની પાસે કંઈ પણ સંગ્રહ પરિગ્રહ રાખતા નથી અને પક્ષીઓની જેમ વીણી વીણીને ભીખ માગીને પોતાનું પેટ ભરે છે. દીન દુખિયાથી વિરક્ત થઈ જાય છે, દીન દુનિયાથી વિરક્ત થઈ જાય છે. છતાં પણ શ્રી કૃષ્ણની લીલા કથા છોડી શકતા નથી. વાસ્તવમાં તેનો રસ, તેનું વ્યસન એવું જ છે. આ જ દશા અમારી પણ થઈ ગઈ છે. ભક્તો, સુખદેવજી મહારાજ એ પોતે આત્મનિષ્ઠ હતા. સમ્યકપણે એની આત્માની અંદર સ્થિતિ થઈ ગઈ હતી. પરિનિષ્ઠોપી નૈર્ગુણ્યમ ઉત્તમ શ્લોક લીલયા. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે એમણે પોતે જ કહ્યું છે. છતાં પણ જ્યારે
એ ભગવાન વેદવ્યાસજીનો ત્યાગ કરીને, ઘર ગૃહસ્થીનો ત્યાગ કરીને તપસ્યા કરવા માટે જંગલમાં જાય છે અને જંગલની અંદર એક સ્થાન પર બેસીને એ પોતાના આત્માનું ધ્યાન કરતા હોય છે. અને તેવા જ સમયના ભગવાન વેદવ્યાસજીના કેટલાક શિષ્ય એમની પાસે આવી બરહા પીડમ નટરવર વપુહુ આ શ્લોકનું ઉચ્ચારણ કરે છે. તો સુખદેવજી મહારાજનું મન જે છે એ શ્લોક તરફ આકર્ષિત થઈ જાય છે. અને પછી સુખદેવજી મહારાજ એ શિષ્યોને પોતાની પાસે બોલાવે છે અને કહે છે કે ભાઈ આ શ્લોક તમે ક્યાંથી ભણ્યા? પછી એ શિષ્યો કહે છે કે આવા તો 18,000 શ્લોકો છે જે તમારા પિતાજીએ રચીને તૈયાર કરેલા છે. અને સુખદેવજી મહારાજ એ શિષ્યોની સાથે પોતાના પિતાની પાસે આવે છે અને એક જ બેઠક પર 18,000 શ્લોકો જે છે એ ભણી જાય છે. અને એમને એ ભગવાનની લીલા કથાની અંદર એટલો આનંદ આવી ગયો કે એમણે આત્માના ધ્યાનને એક બાજુ મૂકી દીધું અને ભગવાનની લીલા કથાનું એ ગાન કરવા લાગ્યા. તે આજે પણ ગાન કરે છે. આજે પણ એક ક્ષણ માટે પણ એવો એ ભગવાનની લીલા કથાનું ગાન કરતા થકા અટકતા નથી. કારણ કે એક વખત એને એ રસનો સ્વાદ લાગી ગયો છે અને રસનો સ્વાદ લાગી જતા આજે પણ એ એનું ગાન કરે છે. એવી જ હાલત અન્ય વિરક્તોની પણ છે કે જે પણ કોઈ વિરક્તોને એ ભગવાનની લીલા કથાનો સ્વાદ લાગી જાય છે તેના પણ રાગ દ્વેષ સુખ દુઃખ વગેરે દ્વંદ્વો તત્કાલ જે છે એ સમાપ્ત થઈ જાય છે. આ કથાના શ્રોતા પરીક્ષિત મહારાજ જેમને 7મા દિવસે તક્ષક નાગ દંશ દેવાનું છે અને જેઓ પોતાનું રાજપાટ છોડીને સુખતાલની અંદર આવેલા સ્થાનની અંદર આ કથા સાંભળવા માટે બેઠા છે અને સુખદેવજી મહારાજ એમને ભગવાનની લીલાઓની કથા કહી રહ્યા છે. અને એક કથા આસ્વાદનની અંદર પરીક્ષિત મહારાજ એટલા બધા નિમગ્ન થઈ ગયા છે કે એમના બધા જ કલ્મશો જે છે એ સમાપ્ત થઈ ગયા છે. એ પોતે ક્ષુધા અને પીપાસાનું ભાન પણ ભૂલી ગયા છે અને એક ચિત્તે સુખદેવજી મહારાજના મુખારવિંદરમાંથી જે અમૃત સરી રહ્યું છે એનું એ પાન કરતા રહે છે. મોટા મોટા રાજાઓ એ લોકો આ ભગવાનના કથામૃતના પાનને અર્થે પોતાનું રાજપાટ છે બધું છોડી દે છે. એ લોકોને ભિક્ષા માગીને પોતાની આજીવિકા ચલાવવાનું મંજૂર છે, પરંતુ એ લોકો ભગવાનની કથા વગર એક ક્ષણ માત્ર પણ રહેવા તૈયાર નથી. પોતાના વૈભવ વિલાસની અંદર એ લોકોને ભગવાનની કથામૃત બહુ જ દુર્લભ છે એટલે એ લોકો એનો ત્યાગ કરી દે છે અને વિરક્ત વેશ ધારણ કરી
એ લોકો વનમાં આવીને વસે છે અને વનમાં આવી ઋષિ મુનિઓની પાસે એ ભગવાનની કથામૃતનું પાન કરે છે. કારણ કે જે પણ કોઈક વ્યક્તિને એક વખત એનું વ્યસન પડી જાય છે, પછી એ વ્યક્તિ ભગવાનની એ કથાને છોડી શકતો નથી. ગોપીઓ કહે છે કે અમારી સ્થિતિ પણ આવી જ થઈ ગઈ છે. અમે બધી એ શ્રી કૃષ્ણને ભૂલવા માંગીએ છીએ, પરંતુ અમે ગમે એટલો પ્રયાસ કરીએ, અમારા મુખમાંથી કેવલ ને કેવલ એ શ્રી કૃષ્ણના ગુણાનુવાદ જ જે છે એ જ સ્રવિત થાય છે, બીજું અમારા મુખમાંથી કંઈ પણ નીકળતું નથી. આ પ્રમાણે ગોપીઓની સ્થિતિ થઈ ગઈ છે. માતા રાધાજી પુનઃ ભ્રમરને ઉદ્દેશીને કહે છે, વયમૃતમિવ જિહ્મ વ્યારુતમ શ્રદ્ધાનઃ કુલિકરુટમિવાગ્યઃ કૃષ્ણવદ્યો હરિણ્યઃ દદ્રસુરસ કૃદે તત્તદનખસ્પર્શ તીવ્ર સ્મરરુજ ઉપમંત્રીન બણ્યતામન્યવાર્તા. જેમ કૃષ્ણસાર મૃગની પત્ની ભલી બોડી હરણીઓ વ્યાધના સુમધુર સંગીતનો વિશ્વાસ કરે છે અને તેની જાળમાં ફસાઈ જાય છે, એ જ રીતે અમે ભલી બોડી ગોપીઓ પણ તે કપટી કૃષ્ણની કપટપૂર્ણ મીઠી મીઠી વાતોમાં આવીને તેને સત્ય જેવી માની બેઠી અને તેમના નખ સ્પર્શથી થનારા કામ વ્યાધિનો વારંવાર અનુભવ કરતી રહી. તેથી શ્રી કૃષ્ણના દૂત ભ્રમર, હવે આ વિષયમાં તું વધારે કંઈ કહીશ નહીં. તારે કહેવું જ હોય તો કોઈ બીજી વાત કર. વનની અંદર કૃષ્ણસાર મૃગને વ્યાધે એટલે કે શિકારીએ પકડવું હોય તો એ જાળ નાખે અને પછી મધુર સ્વરે એ ગીત આલાપે. કૃષ્ણસાર મૃગને સંગીત બહુ પ્રિય, એટલે એ મૃગ જે છે એ સંગીત જે દિશામાંથી આવતું હોય તે ભણી ચાલવા માંડે અને ત્યાં પેલો શિકારી જે છે એ તૈયાર જ બેઠેલો હોય અને જેવો એ મૃગ ઝાડની ઉપર પગ મૂકે એટલે એ જાળાની અંદર એ વિતળાઈ જાય. તે જ પ્રમાણે ગોપીઓ કહે છે કે અમે બધી પણ જે છે એ વનમાં રહેનારી ભલી ભોળી ગોપીઓ છે, અમને દુનિયાદારીનું કોઈ ભાન નથી. અમે પણ એ કપટી શ્રી કૃષ્ણની કપટપૂર્ણ મીઠી મીઠી વાતોની અંદર આવી ગઈ. એ શ્રી કૃષ્ણએ અમને પોતાના સ્પર્શનું સુખ આપ્યું અને એમનો અનુભવ જે છે એ આજે પણ અમને યાદ આવે છે અને એ સ્પર્શનો અનુભવ યાદ આવતા અમારું મન જે છે એ અત્યંત આકુળ વ્યાકુળ થઈ જાય છે. માટે હે ભ્રમર, હવે તું એ વાત રહેવા દે અને બીજી કોઈક વાત કર. તારી પાસે શ્રી કૃષ્ણ સિવાય બીજી કોઈ વાત હોય તો કૃપા કરીને તું એનું ગાન કર. અમારે એ શ્રી કૃષ્ણની વાત જે છે એ સાંભળવી નથી. રાધાજી પુનઃ ભ્રમરને ઉદ્દેશી શ્રી કૃષ્ણને ઠપકો આપતા પોતે કહે છે
પ્રિય સખ પુનરાગઃ પ્રેયસા પ્રેષિતઃ કિમ વરય કિમનુરુંદે માનનીયોસી મેંગ નયસી કથમિહાસ્માન દ્યુસ્ત્યજદ્વન્વ પાર્શ્વમ સતતમુરશિ સૌમ્ય શ્રીર્વધુઃ સાકમાસ્તે. અર્થાત અમારા પ્રિયતમના પ્રિય સખા, એવું લાગે છે કે તું એકવાર ત્યાં જઈને પાછો આવ્યો છે. જરૂર અમારા પ્રિયતમે તને મનાવવા માટે મોકલ્યો હશે. પ્રિય ભ્રમર, તું બધી રીતે અમારા આદરને પાત્ર છે. કહે, તારી શી ઈચ્છા છે? અમારી પાસે જે ઈચ્છા હોય તે માંગી લે. સારું, તું સાચું કહે છે. શું અમને ત્યાં લઈ જવા ઈચ્છે છે? અરે, તેમની પાસે જઈને પાછા વળવું બહુ મુશ્કેલ છે. અમે તો તેમની પાસે જઈ ચૂકી છીએ, પરંતુ તું અમને ત્યાં લઈ જઈને શું કરીશ? પ્રિય ભ્રમર, તેમની સાથે તેમના વક્ષસ્થળ પર તો તેમની પત્ની લક્ષ્મીજી હંમેશા રહે છે, ત્યારે ત્યાં અમારો નિર્વાહ કઈ રીતે થશે? માતાજી કહે છે કે હે પ્રિય ભ્રમર, શું તું અમને મથુરા તેડી જવા માટે આવેલો છે? જે પણ કોઈક વ્યક્તિ એક વખત એમની પાસે જાય છે, તે વ્યક્તિએ પાછા વળવું બહુ મુશ્કેલ છે. કારણ કે એક વખત અમે એની પાસે જઈ ચૂકેલી છીએ. ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે રાસમંડલની અંદર ગોપીઓને તેડી અને પછી ગોપીઓને એમણે પાછા જવા માટે આગ્રહ કર્યો, ત્યારે ગોપીઓ કેમે કરીને ભગવાનની પાસેથી પાછી જવા માટે તૈયાર ન થઈ શકી. શા માટે? કારણ કે ભગવાનની અંદર જે રસ છે, જે આનંદ છે, એ આનંદનો ત્યાગ કરી ગોપીઓ પુનઃ સંસારમાં જવા માંગતી ન હતી. ભગવાનના સ્વરૂપની અંદર જે રસાસ્વાદ છે, એવો રસાસ્વાદ ત્રિલોકીના કોઈ પણ પંચ વિષયની અંદર નથી. જે વ્યક્તિને એક વખત એ રસનો સ્વાદ આવી જાય છે ને, પછી એ ક્યારેય પણ એ પરમાત્માનો ત્યાગ કરીને જવાની ઈચ્છા રાખતો જ નથી. ગોપીઓ કહે છે કે અમે એક વખત એ અનુભવ કરી ચૂકેલા છે, પરંતુ તું અત્યારે અમને મથુરા લઈ જવા માટે આવેલો છે. પરંતુ મથુરાની અંદર તો એમના પ્રિય પત્ની લક્ષ્મીજી જે છે એ હંમેશા એમના વક્ષસ્થળની ઉપર રહે છે, તો ત્યાં અમારો નિર્વાહ કેવી રીતના થશે? આ પ્રમાણે ગોપીઓ અહીં સ્પષ્ટ રૂપે એવું કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ સાક્ષાત શ્રીમદ નારાયણ છે, અને એમના વક્ષસ્થળની ઉપર જગત જનની માતા લક્ષ્મીજી હંમેશને માટે વિરાજમાન છે. ભક્તો, જે શ્રીમદ નારાયણ હોય છે ને, તેમના જ વક્ષસ્થળની ઉપર આ શ્રીવત્સનું ચિહ્ન હોય છે. બીજાના વક્ષસ્થળની ઉપર આ શ્રીવત્સનું ચિહ્ન હોતું નથી.
પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણને ઓળખવાનું અસાધારણ લક્ષણ કોઈ હોય તો એ શ્રીવત્સનું ચિહ્ન છે. જ્યારે જ્યારે ભગવાન આ ધરાતલની ઉપર પ્રગટ થાય છે ત્યારે ત્યારે એમના વક્ષસ્થલની ઉપર શ્રીવત્સનું ચિહ્ન હોય છે. નરનારાયણ દેવના વક્ષસ્થલની ઉપર પણ શ્રીવત્સનું ચિહ્ન હતું. ભગવાન શ્રી કૃષ્ણના વક્ષસ્થલની ઉપર પણ શ્રીવત્સનું ચિહ્ન હતું. ભગવાન શ્રી રામના વક્ષસ્થલની ઉપર, વામન ભગવાનના વક્ષસ્થલની ઉપર પણ શ્રીવત્સનું ચિહ્ન હતું અને ભગવાન સ્વામિનારાયણના વક્ષસ્થલની ઉપર પણ શ્રીવત્સનું ચિહ્ન જોવા મળે છે. આ વાત આપણા સંતોએ વચનામૃતના પરથારાની અંદર ચિહ્ન ચિંતામણીમાં લખી. એટલે જેના વક્ષસ્થલની ઉપર શ્રીવત્સનું ચિહ્ન હોય, ભૃગુલાંછન હોય, તે જ લક્ષ્મીપતિ છે એમ સિદ્ધ થઈ જાય છે. ગોપીઓ કહે છે કે એ શ્રી કૃષ્ણના વક્ષસ્થલની ઉપર લક્ષ્મીજી અખંડ રહ્યા છે. અને તું અમને મથુરા લઈ જવા માંગે છે તો ત્યાં અમારી શોધ એવી લક્ષ્મીજી સાથે અમારો નિર્વાહ કેવી રીતના થઈ શકશે? એ પ્રમાણે માતા રાધાજી જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને ઠપકો આપે છે. રાધાજી પુનઃ ભ્રમરને ઉદ્દેશીને કહે છે, અપિબત મધુપુરિયા માર્યપુત્ર ધૂનાસ્તે સ્મરતિ સ પિતૃગેહાન સૌમ્ય બંધોશ્ચ ગોપાન ક્વચિદપી સ કથાન કિંકરીણામ ગૃણીતે ભુજમ ગુરુ સુગંધમ મૂર્ધ્ય દાસ્યત કદાનુ. અર્થાત, સારું, અમારા પ્રિયતમના પ્રિયદૂત મધુકર, અમને એ જણાવો કે આર્યપુત્ર ભગવાન શ્રી કૃષ્ણ ગુરુકુલથી આવીને મથુરામાં હવે સુખી તો છે ને? શું તે ક્યારેય નંદ બાવા, યશોદાજી, અહીંના ઘર, સગા સંબંધી અને ગોવાળોને યાદ કરે છે? અને શું દાસીઓની કોઈ વાત ક્યારેય કરે છે? પ્રિય ભ્રમર, અમને એ પણ જણાવો કે ક્યારે તેઓ પોતાની ચંદન જેવી દિવ્ય સુગંધથી યુક્ત ભુજા અમારા મસ્તક પર પધરાવશે? શું અમારા જીવનમાં ક્યારેય એવો શુભ અવસર આવશે? માતા રાધાજી કહે છે કે હે મધુકર, તું અમને એ બતાવ કે આર્યપુત્ર શ્રી કૃષ્ણ જે છે એ ગુરુકુલમાંથી આવી મથુરામાં સુખેથી તો રહે છે ને? અહીં આર્યપુત્ર લખેલું છે. અર્થાત આર્યપુત્રનો અર્થ થાય છે શ્રેષ્ઠ મનુષ્ય. ગોપીઓ પણ જાણે છે કે શ્રી કૃષ્ણ જે છે એ એક શ્રેષ્ઠ વ્યક્તિ છે. ભલે એવો અમને ત્યાગ કરીને ગયા છે, પરંતુ જતા પહેલા એવો અમને વચન આપીને ગયા છે કે હું પાછો આવીશ. અને જે શ્રેષ્ઠ પુરુષ હોય એ પોતે આપેલું વચન જે છે એ હંમેશા નિભાવતા હોય છે. ગોપીઓ એટલે માટે અહીં ભગવાન શ્રી કૃષ્ણને આર્ય પુરુષ કહે છે. જે વ્યક્તિ જેને પ્રેમ કરતો હોય ને એને એની ચિંતા બહુ હોય છે. ગોપીઓ કહે છે કે મથુરા ગયેલા શ્રી કૃષ્ણ ભગવાન સુખી તો છે ને, કારણ કે અહીં વ્રજની અંદર તો અનેકો ઉત્પાત થતા હતા. કેટલાય દૈત્યો જે છે એ શ્રી કૃષ્ણને મારવા માટે આવતા હતા, પરંતુ શ્રી કૃષ્ણએ તો એ બધાનો ઘાત કરી દીધો હતો. પરંતુ અત્યારે એ મથુરામાં રહે છે
તો ત્યાં તો કોઈ દૈત્યાદિકનો ઉપદ્રવ નથી ને, એ સુખપૂર્વક રહે છે ને ત્યાં તો. રાધાજી કહે છે કે હે ભ્રમર, એ શ્રી કૃષ્ણ, નંદ બાવા, યશોદાજી, અહીંના સગા સંબંધી અને એના મિત્ર ગોવાળોને યાદ તો કરે છે કે નહીં? શું તેઓ અમદાસીઓને યાદ કરે છે? તો હે ભ્રમર, હવે તું બતાવ કે એ શ્રી કૃષ્ણ અમને કૃતાર્થ કરવા માટે પુનઃ ક્યારે આ વ્રજની અંદર આવશે? ક્યારે એ શ્રી કૃષ્ણ પોતાની ચંદન જેવી દિવ્ય સુગંધથી યુક્ત ભુજા અમારા મસ્તક પર પધરાવશે? શું અમારા જીવનની અંદર આવો શુભ અવસર ક્યારે આવશે? આ પ્રમાણે કહી માતા રાધાજી ચૂપ થઈ જાય છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે અત્યંત ઉત્સુક, લાલાયિત થઈ રહી હતી. તેના માટે તડપી રહી હતી. તેમની વાતો સાંભળીને ઉદ્ધવજીએ તેમને તેમના પ્રિયતમનો સંદેશો સંભળાવીને સાંત્વના આપતા આ પ્રમાણે કહ્યું. અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણના વિયોગની અંદર ગોપીની સ્થિતિ જે છે એ અત્યંત દયનીય થઈ ગઈ છે. એમને એક એક ક્ષણ જે છે એ યુગ યુગ જેવી વ્યતીત થઈ રહી છે. એના મનની અંદર કેવલ ને કેવલ શ્રી કૃષ્ણના દર્શનની જ લાલસા છે અને એને માટે જ એ તડપી રહી છે. ઉદ્ધવજીએ જોયું કે ગોપીઓનો પ્રેમ જે છે એ શ્રી કૃષ્ણ વિશે અદ્વિતીય છે. ત્યારે એ પણ એમનો આ ભાવ જોઈને કિંચિત એમને સાંત્વના આપતા થકા શ્રી કૃષ્ણનો સંદેશો સંભળાવે છે. એ સંદેશો કયો હતો એ વાત આપણે હવે પછીના પ્રવચનની અંદર શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.